હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું આવી છું સુરત. અહીંયા બહુ મોટો મેળો ભરાણો છે, એટલે તમે મારી આજુબાજુ જોઈ શકો છો કે પબ્લિક કેટલું ઊભું છે. એટલે લાગે છે કે અહીંયા મેળો તો ખૂબ જ મોટો હશે. હું મારી ફેમિલી સાથે આવી છું. તો ચાલો હવે મેળાની અંદર જઈએ. તમે એનો ગેટ જોઈ શકો છો, કેવડો મોટો છે અને મેળાનું નામ છે રોયલ મેલા. હવે અમે અંદરની તરફ જઈએ છીએ. વાવ, તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ એન્ટ્રીમાં જ કેટલી મસ્ત લાઇટિંગ ગોઠવેલી છે. તો અંદરનો નજારો તો કંઈક અલગ જ હશે. તો ચાલો અંદર જોઈને જોઈએ. તો શરૂઆતમાં જ એક આખો વ્હાઈટ કપડાં પહેરેલો એક માણસ છે અને તે કંઈક અલગ જ રીતનું જાદુ બતાવે છે. તેના હાથના ઈશારાથી એક અલગ જ બીજું માથું છે તેને ડાન્સ કરાવે છે અને કંઈક અલગ જ રીતનું જાદુ બતાવે છે, તે જોઈએ. આજુબાજુ પબ્લિક પણ ઘણું ભેગું થઈ ગયું છે. આ મમ્મી નાના બાળકને સૂર આવતી હોય ને એવું કંઈક કરે છે. જો કે રિહાઈ ગયું છે એટલે મનાવે છે. ચાલો, ખૂબ જ સરસ. હવે ત્યાંથી આગળ જોઈએ કે આગળ શું આવે છે. ઓહો, આ તો અલાદીન છે. કેવો મસ્ત રૂમાલ હવામાં પાથરીને બેઠો છે. આવું કોઈને નહીં આવડતું હોય, ખાલી અલાદીનને એકને જ આવડે. ચાલો, એની પણ મજા લઈ લઈએ. આજુબાજુના લોકો ફોટા પાડે છે ને એટલે એને પોઝ આપે છે, કેટલી રાખીને વળી. ખૂબ જ સરસ. હવે આગળ જોઈએ કે હવે આગળ શું નવીનમાં આવવાનું છે. આ કંઈક દેખાય તો હશે. હવે ચાલો જોઈએ નજીકથી. આ તો કંઈક જીન જેવું લાગે છે. અરે હા, આ તો જીન જ છે. ત્યાં પેલો અલાદીન હતો ને, એટલે જીન તો હોય જ. વાહ, એ પણ કેટલીમાંથી નીકળી છે. ઓ મસ્ત સોનાની કેટલી મૂકી છે. શું કોઈની વિશ હોય તો માગી લો, જીન પૂરી કરી દેશે ફટાફટ. તો ચાલો હવે આગળ જોઈએ. આ છે આપણા નાનકડા પોલીસ સાહેબ. હવે ત્યાંથી આપણે થોડા આગળ વધીશું. શું શું નવીનમાં છે તે જોઈએ. અહીંયા બહુ સારી પબ્લિક ભેગી થઈ છે, એટલે કંઈક નવીન તો હશે જ. શું છે? ઓહો, વગર માથાનો માનવી. કાળા માથાના માનવી તો જોયા છે, પણ આ વગર માથાનો માનવી પહેલી વાર જોયો. અત્યાર સુધી મેં તો ખાલી ટીવી સિરિયલમાં જ જોયું છે. સરસ, લ્યો. તો ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. તો આ છે રોયલ મેળાની રોયલ માર્કેટ. તો હવે આપણે રોયલ મેળાની પણ મજા લઈ લઈએ અને રોયલ માર્કેટની તો પહેલાં, કારણ કે ભાઈ અહીંયા જો નવીન નવીન વસ્તુ મળતી હોય એટલે થોડી જાજી ખરીદી તો કરવી જ પડે. એમાં પણ કોઈ કટલેરીની દુકાન હોય કે કોઈ પર્સની કે ચપ્પલની કે કપડાની, મતલબમાં તમને આ મેળામાં, આ રોયલ માર્કેટમાં તમને બધી જ વસ્તુ મળી રહેશે, તમારે જે જોઈએ તે. તો ચાલો આગળ મેળામાં પણ જોઈએ કે શું શું વસ્તુ મળે છે અને કંઈક થોડી જાજી ખરીદી તો કરવી જ પડશે. વાવ, અહીંયા તો વાસણ પણ છે. ઓહો, નાના નાના બાઉલ, અલગ અલગ રીતની નાસ્તા ડીશો અને બાઉલ પણ મોટા છે. હવે આગળ શું છે? હા, આચાર, અથાણાની સિઝન રહીને ભાઈ, ઉનાળો છે એટલે નવીન નવીન જાતના અથાણા પણ મળી જશે. વાહ, આ માર્કેટમાં તો જે વસ્તુ વિચાર્યું નહોતું એ પણ મળે છે. મેળામાં આજુબાજુ નકરી દુકાનનું જ દેખાય છે અને પબ્લિક તો ઉમટી પડ્યું છે બધું લેવા માટે. આ મેળાનું નામ રોયલ મેળો નહીં પણ રોયલ માર્કેટ રાખવાની જરૂર હતી. પબ્લિક એટલું છે ને કે ચાલવાની જગ્યા નથી, એકાબીજા હારે ભટકાય છે. અને હવે આગળ ઓહો
કપ રકાબી, અને એ પણ નવીન જાતના. વાહ, કેટલા મસ્ત કપ છે. આવા આપણે કદાચ કોઈ મોટી દુકાનમાં જોવા જઈએ ને તો આવા ના મળે, પણ મને તો આ કપ બહુ જ ગમ્યા. અહીંયા તમને મસ્ત ટોપીઓ પણ મળી જશે, લેડીઝ માટે, જેન્ટ્સ માટે અને નાના બાળકો માટે. તડકો ખૂબ જ છે એટલે બહાર નીકળવી એટલે ટોપીની જરૂર તો પડે જ. ને ફ્રેન્ડ્સ, આજુબાજુ તમે જોઈ શકો છો કે હજી ઘણી બધી દુકાનો છે. મેં કીધું હતું ને પહેલાં જ કે આ મેળાનું નામ રોયલ મેળો નહીં પણ રોયલ માર્કેટ રાખવાની જરૂર છે, કારણ કે અમે ક્યારુંના અહીંયા બધું જોઈએ છે પણ ખૂટતું જ નથી. માર્કેટ ખૂબ જ મોટી છે. તો ફ્રેન્ડ્સ, માર્કેટમાં ફરીને થાકી ગયા અને અમે થોડીક વસ્તુ પણ લીધી. કાચની બંગડી છે, પછી એક કિચન છે, એવું ઝીણું વસ્તુ લીધું અને હવે અમે મેળા તરફ જઈશું. ભાઈ, મેળામાં તો અલગ જાતની ઘણી બધી રાઇડ્સ દેખાય છે. ચકડોળ દેખાય છે, પછી આગળ પાછળ ઘૂમે તે રાઇડ છે. નાના બાળકો માટે પણ ચકડોળ છે. ચાલો આગળ જોઈએ અને તેની મજા લઈએ. આ મેળામાં ઘણી બધી એવી રાઇડ્સ છે જેના નામ પણ મને નથી આવડતા. જો તમને આવડતા હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, પેલા ચકડોળમાં બેસવું કોને ગમે તે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે મને તો ચકડોળમાં બેસવાની બહુ જ બીક લાગે છે. તો ચાલો તમે પણ મારી સાથે હવે મેળાની થોડી મજા લઈ લ્યો. ઓહો, આટલું બધું વચ્ચે જાય છે. આમાં તો બહુ બીક લાગે. આમાં ન બેસાય. આમાં બેસવું હોય ને તો કાજુ કઠણ જોઈએ. અહીં નાસ્તાના કાઉન્ટર પણ ગોઠવેલા છે. તમારે જે ખાવું હોય તે મળી રહેશે. ઠંડુ પીવું તો ઠંડુ પણ, અને તમે ઘરેથી લાવેલો નાસ્તો પણ કરી શકો છો. અને ભાઈ પછી અમે તો રખડીને થાકી ગયા, તો કીધું થોડીક વાર હવે બેસી જઈએ એટલે પોરો થઈ જાય. અને અમારી સાથે અમારું નાનું બાવ આવેલું છે તો એને પણ થોડીક વાર રમાડી લઈએ. અને તમે જોઈ શકો છો કે આજુબાજુ હજી કેટલી ટ્રાફિક છે. લોકો આ ગરમીમાં નીકળી જ પડ્યા છે. ભાઈ, મેળામાં મોટાને મજા આવે કે ના આવે, પણ નાના છોકરાને તો ખૂબ જ મજા આવે. મેળો ખૂબ જ મોટો છે અને અહીંયા તમને અલગ જાતના ચકડોળ અને ઘણી બધી રાઇડ્સ જોવા મળે છે, જેમાં મોટા નાના બધા લોકો એન્જોય કરી શકે છે. અને આ મેળાની મજા તો કંઈક અલગ જ છે અને પબ્લિક પણ એટલું છે એટલે ખૂબ જ મજા આવે છે. તો ચાલો હવે આગળ જોઈએ કે શું છે નવી. અહીંયા તો પેલી આઈસ્ક્રીમની રમત ચાલુ છે. તમે આ રીલ્સમાં ને એમ જોઈ જ હશે. અને પછી ત્યાંથી અમે આગળ વધ્યા અને જોયું તો આ એક એવું ચક્કર છે જેમાં ઘણા બધા લોકો બેઠા છે. અને આ ચક્કર ફરતું ધીમે ફરતું ઉપર સુધી જાય અને પાછું ધીમે ફરતું નીચે આવે. અને ભાઈ, આની મજા તો મેં પણ લીધી. હું પણ આમાં બેઠી. મને તો બહુ જ મજા આવી. તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ મેળામાં જાઓ ત્યારે કોઈ ચકડોળમાં બેસો કે ના બેસો, પણ આ ચક્કરમાં તો જરૂરથી બેસજો, કારણ કે આમાં કોઈને ફેર પણ નહીં ચડે, ચક્કર પણ નહીં આવે ને, એટલે બહુ જ મજા આવશે. અને પછી ત્યાંથી આગળ વધ્યા તો આ તમે જોઈ શકો છો એક ગોળ ચક્કર છે જે હિંડોળાની જેમ હિંચકે છે ને ગોળ ફરે પણ છે.
તો ફ્રેન્ડ્સ, તમને તો ખબર જ હશે કે આને શું કહેવાય, અને હાઇડ્રોજન બિસ્કિટ કહેવાય, અને તે ખાવાની ખૂબ જ મજા આવે. ખાઈએ એટલે મોઢામાંથી ધુવાડા નીકળે. હાઇડ્રોજન બિસ્કિટ ખાવાની તો ખૂબ જ મજા આવે. તો ફ્રેન્ડ્સ, પબ્લિક પણ ઘણું ઓછું થઈ ગયું છે અને હવે મેળો પણ પૂરો થવા આવ્યો છે. તો અમે પણ હવે એક્ઝિટ તરફ જઈશું અને રસ્તામાં જે કાંઈ નાની મોટું સ્ટોલ આવે તે જોતા જઈશું, અને હજી કાંઈ શોપિંગ બાકી રહી ગયું હોય તે પણ કરી જ લઈએ. સરસ નાની બાળકીએ ખૂબ સરસ ડાન્સ કર્યો. તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા. તો ફ્રેન્ડ્સ, હવે અમે પહોંચી ગયા એક્ઝિટ ગેટ તરફ, અને મેળો ખૂબ જ મોટો હતો, જોવાની ખૂબ જ મજા આવી. અને હવે બીજી વાર આવો મેળો થશે તો અમે જરૂરથી અહીંયા આવશું. તમને લોકોને પણ જો આ મેળો ગમ્યો હોય ને તો તમે પણ સુરત વનિતા વિશ્રામ જરૂરથી આવજો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓકે, બાય.